નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ગણિતમાં પ્રકરણ 2 આકાર અને ખૂણા અંતર્ગત મહાવરા 2નો અભ્યાસ કરેલો હતો. હવે આજે આપણે પ્રેક્ટિસ વર્કના કેટલાક દાખલાનો આપણે અભ્યાસ કરીશું. હવે વિદ્યાર્થી મિત્રો, આપણને ખબર જ હોય છે તે પ્રમાણે કે જ્યારે પણ આપણે પ્રેક્ટિસ વર્કના દાખલા કરીએ છીએ ત્યારે આપણે નોટબુકમાં સૌથી પહેલાં પ્રેક્ટિસ વર્ક એવું લખી દેવાનું છે અને પછી જેમ તમને અહીં આ પહેલા પ્રશ્નની સૂચના દેખાય છે એ પ્રશ્ન 1ની સૂચના લખવાની છે. શું દેખાય છે સૂચના તમને? કે નીચે આપેલ આકૃતિઓમાંથી બંધ આકૃતિ કઈ છે તે જણાવો. હવે વિદ્યાર્થી મિત્રો, આપણી પ્રેક્ટિસ વર્કમાં આ પહેલા પ્રશ્નમાં ઘણી બધી આકૃતિઓ આપેલી છે, પરંતુ આપણે તેમાંથી ફક્ત 6 જ આકૃતિઓ કરવાની છે. તમારે તે બધી જ આકૃતિઓ પેન્સિલથી દોરવાની છે અને આપણને પ્રશ્નમાં શું પૂછેલું છે તે બધી જ આકૃતિઓ બંધ છે કે ખુલ્લી એવું આપણને પૂછેલું છે. તો બધી જ આકૃતિઓ આપણને બંધ છે કે ખુલ્લી આપણને દેખાય જ છે, જેમાં મેં તમને બધામાં જવાબ લખીને આપેલો જ છે. જેમ કે પહેલી આકૃતિ આપણને ખુલ્લી દેખાય છે, તો તમે જ્યારે પણ નોટબુકમાં આવી આકૃતિ દોરો તેની નીચે તમારે જવાબ લખી દેવાનો, ખુલ્લી આકૃતિ. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? ત્યાર પછી બીજી આકૃતિ પણ આપણને ખુલ્લી દેખાય છે, તો તેમાં પણ તમારે ખુલ્લી લખી દેવાનું. ત્યાર પછી ત્રીજી આકૃતિ પણ ખુલ્લી દેખાય છે, તો તેમાં પણ તમારે ખુલ્લી લખી દેવાનું. ત્યાર પછી ચોથી આકૃતિમાં તમે જોઈ શકો છો કે તે આકૃતિ બધી બાજુએથી બંધ છે, તો તેમાં તમારે શું લખવાનું? જવાબમાં નીચે બંધ લખવાનું. ટૂંકમાં બધી જ આકૃતિઓમાં મેં તમને જવાબ લખીને આપેલા છે, એ પ્રમાણે તમારે નોટબુકમાં જવાબ લખવાના છે. 5મી આકૃતિ પણ આપણને બંધ દેખાય છે, એટલા માટે એનો આપણે જવાબ શું લખવાનો છે? બંધ લખવાનો છે. હવે 6ઠ્ઠી આકૃતિ ફરી પાછી આપણને ખુલ્લી આપેલી છે, એટલે એનો જવાબ આપણે શું લખીશું? ખુલ્લી. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? ટૂંકમાં આ પહેલો પ્રશ્ન બધાને હવે સમજાઈ ગયો હશે. કેવી રીતે કરવાનો છે કે બધી આકૃતિઓ દોરી દેવાની છે અને એ આકૃતિ ખુલ્લી છે કે બંધ છે તેનો જવાબ તમારે નીચે લખી દેવાનો છે. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, આપણને બીજો પ્રશ્ન આપેલો છે પ્રેક્ટિસ વર્કમાં કે નીચે દર્શાવેલ બાજુઓથી બનતી બંધ આકૃતિઓ બનાવો. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન પણ ખૂબ જ સરળ છે કે એમાં આપણને બાજુઓ આપેલી છે, એના આધારે આપણે આકૃતિઓ દોરવાની છે. હવે એમાં આપણને 6 સવાલ આપણને પૂછેલા છે, પણ એ 6 આકૃતિઓ આપણે દોરવાની નથી, પરંતુ એમાંથી આપણે ફક્ત 3 જ દોરવાની છે. કઈ કઈ દોરવાની છે બરાબર તમે યાદ રાખજો. વિદ્યાર્થી મિત્રો, આખા પ્રશ્નમાં આપણને 6 આકૃતિઓ દોરવાની આપેલી છે, પરંતુ તેમાંથી ફક્ત આપણે 3 જ આકૃતિઓ દોરવાની છે, જે મેં તમને લાલ રાઉન્ડ કરીને આપેલા છે. તે 3 જ આકૃતિઓ દોરવાની છે, જેમાં ફક્ત 3 બાજુઓવાળી આકૃતિ દોરવાની છે, 4 બાજુઓવાળી આકૃતિ દોરવાની છે અને 5 બાજુઓવાળી આકૃતિ દોરવાની છે. તો તે આકૃતિ કેવી રીતે દોરી શકાય તેની પણ હું તમને આકૃતિઓ બતાવું છું. જુઓ વિદ્યાર્થી મિત્રો, આપણને અહીં આ બીજા પ્રશ્નમાં પૂછેલું હતું કે 3 બાજુઓ અને 4 બાજુઓ અને 5 બાજુઓ વાળી આકૃતિ દોરો. તો અહીં મેં તમને 3 આકૃતિઓ દોરીને આપેલી છે કે 3 બાજુઓ વાળી આકૃતિ દોરવી હોય તો કઈ આકૃતિ દોરી શકાય? ત્રિકોણ દોરી શકાય. દોરી શકાય ને વિદ્યાર્થી મિત્રો? અને 4 બાજુઓ વાળી આકૃતિ દોરવી હોય તો ચોરસ દોરી શકાય, અને 5 બાજુઓ વાળી દોરવી હોય તો પંચકોણ દોરી શકાય. દોરેલો છે ને વિદ્યાર્થી મિત્રો? તો આ રીતે આપણે બીજો પ્રશ્ન કરવાનો છે. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો?
ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે પ્રશ્ન 3માં જે સૂચના આપેલી છે તે પ્રમાણે આપણે કાર્ય કરવાનું છે. શું સૂચના છે વાંચી લઈએ આપણે. નીચે આપેલી બંધ આકૃતિઓમાં કેટલી બાજુઓ છે તે જણાવો. ટૂંકમાં આપણે બાજુઓ ગણીને તેનો જવાબ આપણે નીચે લખવાનો છે. જેમ આપણે પહેલા પ્રશ્નમાં કરેલું હતું તે પ્રમાણે નીચે જવાબ એનો લખવાનો છે. હવે આમાં તમારે બાજુઓ ગણવાનું ખૂબ જ સરળ છે. તે હવે આપણે સમજીએ. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નમાં ઘણી બધી આકૃતિઓ આપેલી છે આપણને ત્રીજા પ્રશ્નમાં, પણ એમાંથી ફક્ત આપણે 6 જ આકૃતિઓ કરવાની છે. ટૂંકમાં તમારે 6 આકૃતિઓ જ દોરવાની છે અને એનો જવાબ તમારે નીચે લખવાનો છે. બધી આકૃતિઓ દોરવાની નથી. અહીં તમને 6 આકૃતિઓ દેખાય છે અને એની બાજુઓ તમને લાલ રંગથી કરેલી નિશાનીઓ વડે આપણે એને સમજી શકીએ છીએ. જેમ કે પહેલી આકૃતિ એ ત્રિકોણની આકૃતિ છે, જેમાં 3 બાજુઓમાં 3 લાલ રંગો વડે એને નિશાનીઓ વડે દર્શાવેલ છે. એટલા માટે તમારે એને નીચે એ આકૃતિ પહેલાં દોરવાની અને પછી એની નીચે લખી દેવાનો એનો જવાબ કે એમાં કેટલી બાજુઓ છે, તો 3 બાજુઓ. ટૂંકમાં આ બધા જ આખા પ્રશ્નમાં મેં તમને જવાબ લખીને આપેલા છે એ પ્રમાણે તમારે જવાબ લખવાના છે. ખ્યાલ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો એ પ્રમાણે બીજી આકૃતિમાં તમે જોઈ શકો છો લંબચોરસ છે. તો એ લંબચોરસમાં પણ તમને દેખાય છે કેટલી નિશાનીઓ છે? 4 નિશાનીઓ છે. 4 બાજુઓ છે ને વિદ્યાર્થી મિત્રો? તો એનો જવાબ નીચે શું લખાય? 4 બાજુઓ. એવી રીતે ત્રીજી આકૃતિમાં તમે જોઈ શકો છો 7 બાજુઓ છે. તો નીચે જવાબમાં શું લખાય? 7 બાજુઓ. હવે ચોથી આકૃતિમાં તમે જોઈ શકો છો વર્તુળની આકૃતિ છે, ગોળ છે. હવે ગોળમાં કોઈ પણ બાજુઓ હોય નહીં, એટલા માટે એનો જવાબ શું લખાય? એક પણ બાજુ નહીં. એટલે ટૂંકમાં એક પણ એમાં બાજુઓ હોય જ નહીં વિદ્યાર્થી મિત્રો. ત્યાર પછી 5મી આકૃતિ જુઓ તમે. એમાં કેટલી નિશાનીઓ કરેલી છે? કેટલી બાજુઓ છે? 5 બાજુઓ છે. તો એનો જવાબ શું લખાય? 5 બાજુઓ. અને છેલ્લી આકૃતિ જુઓ. એમાં કેટલી બાજુઓ છે? ચોરસની આકૃતિ છે. ચોરસમાં કેટલી બાજુઓ હોય વિદ્યાર્થી મિત્રો? બધાને ખ્યાલ હશે જ, 4 બાજુઓ હોય. એટલે એનો જવાબ લખાય કે 4 બાજુઓ. ટૂંકમાં વિદ્યાર્થી મિત્રો આ રીતે તમારે બધાએ જ પહેલાં આકૃતિ દોરવાની છે અને પછી એનો જે જવાબ છે, જેટલી પણ બાજુઓ આવતી હોય એ તમારે જવાબ એની નીચે લખવાનો છે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? તો આમ વિદ્યાર્થી મિત્રો આજે ફક્ત પ્રેક્ટિસ વર્કના આપણે આ પહેલો, બીજો અને ત્રીજો પ્રશ્ન એમ 3 પ્રશ્નની જ ગણતરી કરવાની છે. ત્યાર પછીનો અભ્યાસ આપણે હવે પછીના વિડીયોમાં જોઈશું. અસ્તુ.